સમાચારો જોઈએ સુપરફાસ્ટ થી પહેલા નજર કરીએ એક મહત્વના સમાચાર પર તો વાપીની દમણગંગા નદીમાં યુવાનોનું જોખમી સ્નાન સામે આવ્યું છે। વરસાદના કારણે તંત્રએ નાવા પર પ્રતિબંધ મૂક્યો છે। નદીમાં નાવા પર પ્રતિબંધ મૂક્યો છે ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદીની આવક થઈ છે તો જીવના જોખમે યુવાનો આ નદીમાં સ્નાન કરી રહ્યા છે। સંદેશ ન્યૂઝ આ પ્રકારે જોખમ ન ખેડવા અપીલ કરે છે। પાણીના પ્રવાહમાં જીવ જવાનું જોખમ રહેલું છે। આપ જોઈ શકો છો કે ઉછાળા મારતી નદી વહી રહી છે, જે ધસમસતો પ્રવાહ છે નદીનો, પણ આ પ્રવાહની અંદર કેટલાક યુવાનો જીવના જોખમે સ્નાન કરી રહ્યા છે। તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે કે નદીનો પ્રવાહ વધારે હોવાથી ભયજનક સપાટીની ઉપર નદી વહી રહી છે અને માટે તેનાથી દૂર રહેવા માટે સૂચનો આપવામાં આવ્યા છે, પણ કેટલાક યુવાનો જે છે આવું દુસ્સાહસ કરી રહ્યા છે અને આવા ધસમસતા પ્રવાહમાં પણ નદીમાં નાહવા પડે છે। ત્યારે આ પ્રકારના દુસ્સાહસ ન કરવા, જોખમ ન ખેડવા સંદેશ ન્યૂઝ સલાહ આપી રહ્યું છે। વધુ માહિતી સાથે ફોન લાઈન પર જોડાયા છે સંવાદદાતા જાવેદ ખાન। જાવેદ, તંત્ર દ્વારા સૂચના આપવામાં આવે છે પણ ક્યાંક જે યુવાનો છે જુવાનીના જોશમાં તેનું પાલન કરતા નથી, માઠા પરિણામો ભોગવવાનો વારો આવે છે। જી બિલકુલ સાચી વાત છે। આ જે નદીઓ છે, નદીઓ બંને કાંઠે વહી રહી છે। આ ધસમસતો પાણી છે નદીની અંદર, તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આદેશ આપ્યા બાદ પણ આ યુવાનો પોતાની મસ્તીમાં છે નદીની અંદર જેને નાહી રહ્યા છે, જીવના જોખમે નાહવા પડ્યા છે, કોઈ પણ તેઓ પડી નથી। અને જો પાણીના પ્રવાહમાં થોડી પણ ચૂક થાય તો તેઓ પૂરું ખોઈ દેશે એવું દેખાઈ રહ્યું છે, પણ તેઓ કદી પડી નથી। ત્યાં કોઈ પણ પ્રકારની સિક્યુરિટી મૂકવામાં નથી આવી। તંત્રની પણ બેદરકારી ત્યાં દેખાઈ રહી છે। માત્ર સૂચન આપવાથી કઈ નથી થતું, ત્યાં સિક્યુરિટી મૂકવામાં આવે તો ત્યાં આ રીતે વાપીની દમણગંગા નદી છે ત્યાં કોઈ જઈ ન શકે ને કોઈ અનાવત ન થઈ શકે। જી, આ સમગ્ર માહિતી બદલ જાવેદ આપનો આભાર।